સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બેઠકનો અંતિમ આજે દિવસ છે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે અંતિમ દિવસ છે। સીએમના નિવાસસ્થાને ચૂંટણી સમિતિની મહત્વની બેઠક। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હાજર। અમદાવાદ, રાજકોટ સહિત મનપાના ઉમેદવારોના નામ જાહેર થશે। કાલે રાત્રે 3 વાગ્યા સુધી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી। 3 વાગ્યા સુધી મહત્વની આ બેઠક ચાલી હતી। સીએમ નિવાસસ્થાને આ સમિતિની બેઠક થઈ હતી, ત્યારે જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રી પણ હાલ આ બેઠકમાં હાજર છે। ગઈકાલે રાત્રે પણ 3 વાગ્યા સુધી બેઠક થઈ હતી। આજે અંતિમ દિવસ છે અને અત્યારે પણ બેઠક થઈ રહી છે। અમદાવાદ, રાજકોટ સહિત જે મનપાના ચૂંટણી ઉમેદવાર જાહેર થવાની વાત છે, આજે પણ યાદી જાહેર થઈ શકે છે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે અંતિમ દિવસ છે। ગાંધીનગરથી સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, કાલે રાત્રે 3 વાગ્યા સુધી બેઠક થઈ હતી અને અત્યારે પણ બેઠકનો દોર ચાલુ છે, ત્યારે આજે પણ શું યાદી જાહેર થઈ શકે છે, શું વધુ જાણકારી? મિત્તલ, સ્વાભાવિક છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે સ્વાભાવિક છે કે આજે તમામ ઉમેદવારોની જાહેરાત સત્તાવાર રીતે ભાજપને કરવી પડશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યાર સુધીમાં સીધી રીતે 10થી વધુ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની યાદી જાહેર કરી છે, જ્યારે 2 મહાનગરપાલિકાની પણ યાદી જાહેર કરી છે। સુરેન્દ્રનગર અને નડિયાદની યાદી જાહેર કરવામાં આવી છે। અન્ય 13 મહાનગરપાલિકાઓ બાકી છે। સાથે સાથે સીધી રીતે જોવા જઈએ તો અનેક જિલ્લા પંચાયતો અને નગરપાલિકા અને તાલુકા પંચાયતોની યાદી હજુ સત્તાવાર રીતે જાહેર કરવાની બાકી છે। આ તમામ યાદીઓ ધીરે ધીરે જાહેર કરી દેવામાં આવશે, એ પ્રકારની માહિતી મળી રહી છે। ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી અને છેલ્લે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચર્ચા થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે। આજે સવારે સીધી રીતે જોવા જઈએ તો અમદાવાદ મહાનગરપાલિકા અને મહેસાણા અમદાવાદ જિલ્લા પંચાયતની ચર્ચા હાલ ચાલી રહી હોવાની વિગતો મળી રહી છે। ક્યાંક ને ક્યાંક કેટલાક જગ્યાઓ એવી છે કે જ્યાં 1 કે 2 બેઠક કે વોર્ડ માટેની વિવાદ હોય અને તેના કારણે બાકી હોય તો તેની પણ ચર્ચા આજે કરવામાં આવશે। પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો આજે બપોર સુધી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ચૂંટણી જે સામાન્ય રીતે જોવા જઈએ તો ચૂંટણી સમિતિ દ્વારા આજે બપોરે પૂર્ણ કરી લેવામાં આવશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। અને આજે સાંજ સુધીમાં તમામ જગ્યા, તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની યાદી ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી શકે છે। જી બિલકુલ હિતલ, પણ સવાલ એ થાય છે કે આટલું ડિલે કેમ થઈ રહ્યું છે, આટલી રાહ કેમ જોડાવવામાં આવી રહી છે? કારણ કે આજે અંતિમ દિવસ પણ છે। ગઈકાલ રાત્રે 3 વાગે બેઠક થઈ, આજે પણ બેઠક થવાની છે, પણ આટલી વાર કેમ થઈ રહી છે? મિત્તલ, ઘણી બધી વાર જોવા જઈએ તો આ જે વાર થવા પાછળના કારણો હોય છે એમાં રાજકીય કારણો પણ હોય છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આંતરિક ખેંચાણ પણ એક જવાબદાર ભૂમિકા ભજવે છે। સાથે સાથે એક સ્ટ્રેટર્જી પણ એવું કહી શકાય કે તેનો આ એક ભાગ હોય છે। કારણ કે જ્યારે ઉમેદવારોના નામ જાહેર થતા હોય છે ને ત્યાર પછી નારાજ લોકો પણ ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે, એટલે આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ ન થાય। કારણ કે આવતીકાલે સીધી રીતે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે કોઈ પણ પાસે એક જ દિવસ જો ક્યાંક ને ક્યાંક કોઈ બળવાખોરી કરવા તૈયાર થતો હોય અથવા બળવાખોર માટે પોતાનો રોષ હોય તો પણ એને એક જ દિવસ મળે, એટલા માટે પણ આ એક સ્ટ્રેટર્જીનો ભાગ ભાજપનો હોઈ શકે તેવી એક પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। જી મિત્તલ। બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે આજે અંતિમ દિવસ છે, બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। ઉમેદવારોની યાદી આજે ભાજપ જાહેર કરી શકે છે, પણ ગઈકાલ રાત્રે પણ એક બેઠક થઈ હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બેઠકનો આજે અંતિમ દિવસ છે।